Now next level of training with the resistance training for the part 6 for the ACL and medial meniscus grade 2 conservative physiotherapy exercises. તો નેક્સ્ટ એક્સરસાઇઝ પાર્ટ 6માં આપણે પેશન્ટ્સને સુપાન લાઇનમાં સુવાડ્યું છે. પેશન્ટને કહેવું છે હાથ છે તમે તમારા બેકની પાછળ મૂકી દો. યસ, બેકની પાછળ હાથને મૂકી દીધું છે. અને હવે પેશન્ટને ગાઈડ કરવાનું છે તમારે તમારા પેટને નીચે દબાવો, હાથની ઉપર પ્રેશર આપવાનું છે. યસ, પેટને હાથની તરફ દબાવીને કન્ટ્રેક્ટ કરી રાખવાનું. જે સારો પગ છે લેફ્ટ સાઈડનો એને નીમાંથી બેન્ડ કરવાનું. અને જે પગમાં આપણે ઇન્જરી છે એ પગમાં આપણે 1 kgનું વેઇટ લગાવ્યું છે. અને પછી એમને કહેવાનું છે હવે તમે તમારા ઘૂંટણ દબાવો, પંજો ખેંચો. યસ, અને ધીરેથી સ્ટ્રેટ ઊંચું કરવાનું. અને એટલું જ ઊંચું કરવાનું નીના લેવલ સુધીનું. યસ, નીના લેવલથી હાઈ નથી જવાનું. ઇટ મીન્સ ઇટ ઇઝ અરાઉન્ડ 45 ડિગ્રી. અહીંયા 10 સેકન્ડ્સ હોલ્ડ કરવાનું છે. આ હોલ્ડ કરો ત્યારે તમારા હાથ જે પેટની પાછળ છે એને પણ કન્ટ્રેક્ટ રાખવાનું છે. પેટને પણ દબાઈ રાખવાનું, નીને પણ સ્ટ્રેટ કરવાનું. 10 to 15 સેકન્ડ હોલ્ડ કરવાનું એટ ધ ડિગ્રી ઓફ 45 ડિગ્રી એન્ડ ધેન સ્લોલી ગ્રેજ્યુઅલી ડાઉન. યસ, વેરી ગુડ. ઓકે, અગેન પહેલાં કમરથી પાછળ દબાવવાનું, હાથને દબાવવાનું, પેટને કન્ટ્રેક્ટ કર્યું, પછી નીને ટાઈટ કરવાનું, અફેક્ટેડ લેગના નીની નીચે દબાવો, પછી એન્કલને સ્ટ્રેચ કર્યું. હવે ધીરેથી પગને સીધો ઊંચો કરવાનો. તો આ સિક્વન્સમાં જ એક્સરસાઇઝ કરવાની. પગને થોડોક નીચો, નીના લેવલ સુધી. યસ, આ લેવલ સુધી જ ખાલી તમારે એક્સરસાઇઝ કરવાની છે. નોટ ગો બિયોન્ડ ધ 45 ડિગ્રી ઓર ની લેવલ. અહીંયા હોલ્ડ કરવાનું, પેટને પણ હોલ્ડ કરવાનું, નીને પણ ટાઈટ કરવાનું, એન્કલ પણ સ્ટ્રેચ કરી રાખવાનું. 10 to 15 seconds hold. Yes, and then slowly down. Relax. આવું સેમ 5 to 6 times કરવાનું, દિવસમાં 2 to 3 times. Then second exercise, પેશન્ટને કહું સાઈડ લાઇનમાં સૂઈ જાય, વન સાઈડ સૂઈ જવાનું, અનઅફેક્ટેડ સાઈડ પર સૂઈ જવાનું. પીલો છે એને બે પગની વચ્ચે રાખવાનો. યસ, ફાઇન. એન્ડ હવે એમને કહેવાનું કે તમારું શોલ્ડર લેવલ, હિપ લેવલ, ની લેવલ અને એન્કલ લેવલ એક જ લાઇનમાં હોવું જોઈએ. ધેન એન્કલને તમારા બોડી તરફ ખેંચી રાખવાનું. નીચેના પગને 90 ડિગ્રી વાળી દેવાનું પાછળની બાજુ. યસ, નીચેના પગને પાછળની બાજુ 90 ડિગ્રી વાળી દીધું. અને હવે તમારે ઉપરનો જે પગ છે એને સ્ટ્રેટ રાખ્યો, એક લાઇનમાં છે, શોલ્ડર, હિપ, ની, એન્કલ. અને પછી પેશન્ટને કહેવાનું છે હવે તમે પગને સાઈડમાંથી સીધો ઊંચો કરો. જેટલું થાય એટલું ઊંચું કરવાનું. યસ, અને અહીંયા હોલ્ડ કરવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે હોલ્ડ કરવાનું. અને પગને આપણી તરફ રોટેટ કરી રાખવાનો છે અને એના ફેસ તરફ. યસ, આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પગને આપણી તરફ રોટેટ કરીને રાખવાનો છે અને પંજાને પોતાના બોડી તરફ ખેંચી રાખવાનો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એમાં પગ સીધો રોટેટ ઓપોઝિટ સાઈડ નહીં થઈ જવો જોઈએ. અને પછી ધીરેથી નીચે મૂકો. યસ, નાવ રિલેક્સ. ઓકે, એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં જોવાનું છે કે શોલ્ડર, હિપ, ની, એન્કલ એક લાઇનમાં હોય, નીચેનો પગ બેન્ડ કરેલો હોય, પંજાને આપણા બોડી તરફ ખેંચેલું રાખવાનું અને હવે સાઈડમાંથી ઊંચું કરવાનું. અને પગને રોટેશન્સ આપણી તરફ હોવું જોઈએ. યસ, ઓપોઝિટ સાઈડ રોટેશન કરો, ઉપરની તરફ ઊંધું. યસ, આ ટાઈપનું રોટેશન નહીં હોવું જોઈએ. ઓકે, પગ ઓલવેઝ ઇન્ટરનલ રોટેટ રાખવાનું છે. અને હવે સાઈડમાંથી ઊંચું કરો. જેટલું થાય એટલું ઊંચકવાનું, હોલ્ડ કરવાનું. 10 to 15 seconds ત્યાં હોલ્ડ કરવાનું. એન્ડ ધેન સ્લોલી ગ્રેજ્યુઅલી ડાઉન. આનું પણ સેમ 5 to 6 times રિપીઝન કરવાનું. ધીરે ધીરે રિવિઝન વધારતા જવાનું અને દિવસમાં 2 to 3 times. ફરી વન મોર ટાઈમ. સાઇડ લાઇન, શોલ્ડર, હિપની, એન્કલ લેવલ. એન્કલ આપણી તમારી બાજુ ખેંચી રાખવાનું ફેસ તરફ. રોટેશન્સને આપણી ઇન્ટર્ન રોટેટ રાખવાનું. પગને અપ હોલ્ડ રાખવાનું, નીચેના પગને બેન્ડ રાખવાનું. 10 to 15 seconds હોલ્ડ એન્ડ ધેન સ્લોલી ગ્રેજ્યુઅલી ડાઉન. નેક્સ્ટ એક્સરસાઇઝ, હવે એમાં પેશન્ટને આખા ઊંધા સૂઈ જવાનું. યસ, ટોટલી પ્રોનમાં રહેવાનું છે.
યસ. એમાં પેશન્ટને કહેવું છે તમારો જે હાથ છે એને તમે થાઈની નીચે મૂકી દો. યસ, થાઈની નીચે હાથને મૂક્યો છે અને પછી પાછળથી પેશન્ટને કહેવું છે એન્કલને આગળની બાજુ સ્ટ્રેચ કરો, ઓપોઝિટ સાઈડ નીચેની તરફ સ્ટ્રેચ કરવાનું. યસ, એન્કલને આગળની બાજુ સ્ટ્રેચ કરવાનું અને હવે હિપમાંથી ઉચકવાનું. યસ, હિપમાંથી ઉચકીને જેટલું ઊંચું થાય એટલું હોલ્ડ કરવાનું. યાદ રાખવાનું છે કે હાથ છે થાઈની નીચે છે એટલે એક પ્રોપ્યોસેપ્ટિવ સપોર્ટ રહે, એને થાઈને ટચ કરી રાખવાનું. દેન ની સ્ટ્રેટ રાખવાનું એન્ડ એન્કલને આગળની બાજુ સ્ટ્રેચ કરી રાખવાનું પ્લાન્ટર ફ્લેક્શન ડિરેક્શનમાં નીચેની તરફ. યસ, એ રીતે ખેંચીને હોલ્ડ કરવાનું. અહીંયા બી સેમ 10 to 15 સેકન્ડ હોલ્ડ, દેન રિલેક્સ. યા, ધીરેથી નીચે. ફરીથી સેમ પેશન્ટ પ્રોન લાઇનમાં હાથ થાય નીચે, ની સ્ટ્રેટ, એન્કલને આગળની તરફ ખેંચીને રાખવાનું જેટલું બને એટલું પ્લાન્ટર ફ્લેક્શન ડિરેક્શન. અને પછી અહીંયા 10 to 15 seconds hold, knee straight and then slowly come down. This is very important for back of the thigh and buttocks ના મસલ્સ માટે. આ નીના પેશન્ટ્સની એક્સરસાઇઝમાં આ એક્સરસાઇઝને જરૂરથી કવર કરવી જોઈએ. These are the best basic exercise to be started with weight cuff, okay, in a part 6. Thank you.